શિક્ષકોની નિમણૂક વખતે સરકાર લઈ શકે છે 3 લાખના બોન્ડ, જો કે સીએમ અને ડેપ્યુટી સીએમ શિક્ષણ વિભાગના પરિપત્રથી અજાણ. તો ફી વધારા પર નિયંત્રણના વિધેયક મુદ્દે વાલીઓ લડી લેવાના મૂડમાં. શાળા સંચાલકો સામે વાલીઓએ ગાંધી ચિંતા માર્ગે કર્યો વિરોધ. રાજ્યમાં વધુ ગરમીનો પારો. સરેરાશ તાપમાન 40 ડિગ્રીને પાર. વડોદરા, ભુજ જેવા શહેરોમાં પારો 42 ડિગ્રી. બોટાદમાં જાણીતા બિલ્ડરનું ખંડણી માટે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ. રાજ્યમાં 7 થી 8 સ્થળોએ બન્યા આગ લાગવાના બનાવ. ક્યાંક જંગલોમાં લાગી આગ તો ક્યાંક બીઆરટીએસ અને એસટી ડેપોમાં આગ લાગી. દિલ્હી સ્થિત અક્ષર મંદિરની પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે લીધી મુલાકાત. મંદિરની પાળ પર બેસી મિત્રની જેમ કરી ચર્ચા. મંદિર જોઈ ઓસ્ટ્રેલિયાના પીએમ થયા અભિભૂત. દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓમાં આઈઆઈએમ અમદાવાદે માર્યું મેદાન. ઇન્ડિયન રેન્કિંગ 2017માં આઈઆઈએમ અમદાવાદ ટોચ પર. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું. તબીબોની જેમ શિક્ષક પાસેથી બોન્ડ લેવાની વિચારણા કરવામાં આવી રહી છે. નીતિન પટેલે શિક્ષકોની ભરતી અંગેનું નિવેદન આપ્યું છે. શિક્ષકોની ભરતીના બોન્ડ અંગે સીએમએ પ્રતિક્રિયા આપી છે. હાલ બોન્ડ અંગે નીતિન પટેલ દ્વારા વિચાર રજૂ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે 22 માર્ચે જ આ અંગે પરિપત્ર કર્યો છે. શિક્ષકોની નિમણૂક સમયે જ 3 લાખના આપવા પડશે બોન્ડ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ પરિપત્રથી અજાણ છે. 22 માર્ચના સરકારી પરિપત્રની મંત્રીઓને નથી કોઈ જ જાણ. આ મંત્રીઓ પરિપત્રથી અજાણ છે. 10મી એપ્રિલે આવો નિર્ણય લેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. સીએમ મંત્રીઓ વચ્ચે માહિતીની આપ લેનો અભાવ હોવાનું સામે આવી રહ્યું છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી બંને અજાણ હોય તે આશ્ચર્યજનક બાબત કહી શકાય. શિક્ષણ વિભાગે 22 માર્ચે આ અંગે પરિપત્ર કર્યો હતો. શિક્ષકોને પણ હવે આવું ઘટતું બંધ કરવા માટે અને ખાસ કરીને નવા જે યુવક યુવતીઓ શિક્ષકની નોકરી મેળવવા તરફા પડશે, મેરિટ છે, તેજસ્વી વિદ્યાર્થીઓ એમને તક મળે એ માટે સરકાર આવા જે શિક્ષકો ચાલુ નોકરી છે એ ભવિષ્યમાં નોકરી ન છોડી દે એ માટે એમને પણ 3 લાખ રૂપિયા બોન્ડ જેવી કોઈ વ્યવસ્થા શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી શ્રી કરી રહ્યા હોય એવો આયોજન છે. ઘણા શિક્ષકો નોકરી મેળવતા હતા, પછી હોશિયાર હોવાને કારણે પોતાને જિલ્લો મનગમતો ન મળ્યો હોય તો આ જિલ્લામાં રાજીનામું આપી નવેસરથી પાછી એ પરીક્ષાઓ દેતા હતા અને એને કારણે અહીંયા જગ્યા ખાલી પડી રહેતી હતી અને શિક્ષક બીજે વયા જતા હતા. તો હવે બોન્ડની વાત એમને એ સંદર્ભમાં કરેલી છે અને વિચાર ચાલી રહ્યો છે. તો આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ ગાંધીનગરથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હિતલ, જે રીતે વાત કરવામાં આવે તબીબોની જેમ હવે શિક્ષકો પાસેથી પણ બોન્ડ લેવાની જે વિચારણા અંગેનું જે પરિપત્ર છે, આ પરિપત્રથી સીએમ અને ડેપ્યુટી સીએમ અજાણ હોવાની વાત સામે આવી રહી છે. કઈ રીતે? જી મનીષા, ખાસ કરીને તમને જણાવી દઉં કે જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન આજે મહાત્મા મંદિરમાં પંચાયત સેવા પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપતા હતા ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાને વાત કરી હતી કે આ પ્રકારની સરકાર વિચારણા કરી રહી છે અને નીતિન પટેલે ત્યાં સુધી કીધું હતું કે આ આખરી તબક્કામાં છે. જ્યારે આ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું ત્યારે વિજય રૂપાણીએ એવી વાત કરી કે આ પ્રકારની વિચારણા સંદર્ભે નીતિનભાઈએ વાત કરી છે અને આ અત્યારે વિચારણા હેઠળ છે. જ્યારે સત્ય હકીકત એ છે કે વીટીવી પાસે આ પરિપત્ર છે. આ પરિપત્ર છે જે 22મી માર્ચના રોજ જ રાજ્યના શિક્ષણ વિભાગે કરી દીધો છે અને એમાં સ્પષ્ટ રીતે જોગવાઈ કરી છે કે જે શિક્ષકોને નિમણૂક આપવામાં આવશે એ શિક્ષકો 3 વર્ષ સુધી એ સંવર્ગમાં તેઓએ કામ કરવું પડશે અને એની પહેલા જો રાજીનામું આપે તો તેઓને 3 લાખ રૂપિયાનો બોન્ડ જે આપ્યો હોય એ સરકારની તિજોરીમાં જમા થશે. ત્યારબાદ જ તેઓનું રાજીનામું મંજૂર થશે. આ પરિપત્રમાં એ સિવાયની પણ જોગવાઈઓ કરી છે કે શિક્ષકો એકની એક જગ્યાએ એકવાર નિમણૂક પામ્યા પછી અન્ય જગ્યાએ ઇન્ટરવ્યુ ન આપે અને ભરતીમાં ભાગ ન લે એ પ્રકારના તમામ જોગવાઈઓ આ પરિપત્રમાં કરવામાં આવી છે. ત્યારે
આટલી મોટી ઘટના હોય, 22મી માર્ચે પરિપત્ર થયો છે, આ 22 માર્ચનો પરિપત્ર છે અને આજે 10 એપ્રિલ થઈ છે, ત્યારે 10 એપ્રિલ સુધીના 18 દિવસ સુધીમાં રાજ્યના મુખ્યપ્રધાન હોય કે નાયબ મુખ્યપ્રધાન હોય આ પરિપત્રથી અજાણ હોય, એ ચોક્કસ એવું દિશા નિર્દેશ કરે છે કે રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યપ્રધાન હોય કે નાયબ મુખ્યપ્રધાન હોય કે અન્ય પ્રધાનો હોય તેઓની સાથે યોગ્ય તાલમેલ નથી ચાલી રહ્યો. જી બિલકુલ હેતલ, કહી શકાય કે મંત્રીઓ અને સીએમ કે ડેપ્યુટી સીએમ વચ્ચે જે તાલમેલ ના હોય તેવું લાગે છે, કારણ કે 18 દિવસ થઈ ગયા, હજુ પણ આ માહિતીથી સીએમ ડેપ્યુટી સીએમ અજાણ છે. જે વિચારણા ચાલી રહી છે તે ક્યારે અમલમાં આવી શકે છે? રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આ પરિપત્ર કરી દીધો છે, એટલે 22મી માર્ચથી જ આનો અમલ શરૂ થઈ ગયો છે. 22મી માર્ચ પછી જે લોકોને પણ નિમણૂક પત્ર શિક્ષક તરીકે આપ્યા હશે તેઓ પાસે આ બોન્ડ ભરાવવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે, એટલે અમલ તો ક્યારનો 22મી માર્ચથી જ થઈ ગયો છે. રાજ્ય સરકારનો જ આ પરિપત્ર છે, એટલે એવું ચોક્કસ છે આ અમલ હવે થવાનો નથી, આ અમલ અગાઉ જ થઈ ચૂક્યો છે અને 22મી માર્ચથી રાજ્યમાં જે પણ શિક્ષકોએ ભરતી કરવામાં આવી છે, વિદ્યા સહાયકો હોય, શિક્ષકો હોય, માધ્યમિક કક્ષાના હોય કે તમામ શિક્ષકોને આ પરિપત્રના કારણે હવે બોન્ડ આપવા પડશે અને 22મી માર્ચથી તમામે બોન્ડ ભરીને જ એ લોકોને નિમણૂક આપવામાં આવશે. જી મનીષા. બિલકુલ હેતલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારમાં આગળ વાત કરીએ. સરકારના ફી વિધેયકનો સ્કૂલ સંચાલકો અમલ કરે તે માટે અમદાવાદ અને વડોદરામાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે વધી રહેલા ભ્રષ્ટાચાર અને અસહ્ય ફી વધારો તેમજ સંચાલકો દ્વારા ગેરરીતિ કરાતી હોવાની વાલીઓના હિતોને નુકસાન પહોંચી રહ્યું છે, જેને લઈ વાલીઓએ ગાંધીગીરી માર્ગે વિરોધ કર્યો હતો. અમદાવાદમાં વાલીઓની ગાંધીગીરી, સ્કૂલ સંચાલકો સામે કર્યો અનોખો વિરોધ. વધુ ફી ઉઘરાવતી સ્કૂલો સામે વાલીઓએ આંદોલન શરૂ કર્યું છે, ત્યારે વાલી સંગઠન દ્વારા દેખાવો કરી રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ આંદોલનને ગાંધીગીરીનું નામ અપાતા વાલીઓએ સંચાલકોને ગુલાબનું ફૂલ આપી શિક્ષણનો વેપાર બંધ કરવા અનુરોધ કર્યો હતો. મહત્વનું છે કે રાજ્ય સરકારે ત્રિમાસિક ફી ભરવા વાલીઓને જણાવ્યું છે, પરંતુ જ્યારથી આ બિલ પસાર થયું છે ત્યારથી વાલીઓ અને સંચાલકો વચ્ચે એક પ્રકારનો જંગ ચાલુ થયો છે. સંચાલકો કોઈ પણ ભોગે આ વર્ષે વધુ ફી વસૂલવાની હિલચાલ કરી રહ્યા છે, જેની સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. બહુ ઓછી કિંમતમાં આ જગ્યા સરકાર પાસેથી મેળવેલી છે અને આવી 14 જેવી જગ્યાઓ 6000 ચોરસ મીટરની જગ્યાઓ સ્કૂલને અલગ અલગ પ્રાઇવેટ સ્કૂલોને જે તે સમયે ઓર્ડર ફાળવેલી છે, તેમ છતાં આ લોકો આટલી મોટી ફી ધરાવે છે. ખરેખર સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે જે જગ્યાઓ તમને મફતના ભાવમાં મળી હોય ત્યાં ગાડી તમે આવી પ્રોફિટિયરિંગનું કામ ના કરી શકો, તેમ છતાં આ લોકો આ વસ્તુ ચાલુ રાખી છે. સંચાલકો નહીં ઝૂકે તો અમે હાઈકોર્ટમાં જે છે એ પિટિશન વાલીઓ જે છે એ વતી નાગરિકોનું રક્ષણ કરવામાં આવશે અને 44% મતો જે સરકારના વાલીઓના એ સરકારે ગુમાવવા પડશે. આ લોકોએ 2017-18નું આ લોકો વિધેયક પાસ કર્યો છે અને મૌખિક સૂચના લેખિત પરિપત્ર કર્યો છે કે 16-17ની ફીના 33% આપવા. તો એ ન્યાયના હિતની વિરુદ્ધ છે, જાહેર હિતની વિરુદ્ધ છે, વાલીઓના વિદ્યાર્થીઓના હિતની વિરુદ્ધ છે અને વિદ્યાર્થીઓને સંચાલકો દ્વારા જે ડરાવીને રાખવામાં આવે છે એમાં અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ. આંદોલનના ભાગરૂપે શહેરની કુલ 16 જેટલી વધુ ફી ઉઘરાવતી સ્કૂલ સામે વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે અને ગાંધીગીરીથી દેખાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ વડોદરામાં પણ શાળા સંચાલકોએ 10 થી 15% ફી વધારા સાથે ફી ભરવાનું કહેતા વાલીઓએ વિરોધ કર્યો હતો. તો કોંગ્રેસ દ્વારા રચવામાં આવેલી વાલી વેદના સમિતિ દ્વારા સ્કૂલ બહાર બેનરો લગાવવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો સરકારે પાટીદારોની જેમ ગુજરાતના વાલીઓને પણ લોલીપોપ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અમે તો એવું કહીએ છીએ કે ભલે 2017માં ચૂંટણી આવી છે તેથી આ વિધાયક બિલ લાવ્યું હોય, છતાં અમે આવકારીએ છીએ. તમને પ્રજા મત આપશે, પણ શા માટે તમે શાળા સંચાલકોના ઘૂંટણીએ પડી ગયા છે? મારે શિક્ષણ મંત્રીને સીધું પૂછવું છે કે જયારે આપ વિધાયક બિલ લાવ્યા તો વટહુકમ બહાર પાડીને તેનો તાત્કાલિક અમલ કેમ નથી કરાવતા? આમ વાલીઓની માંગ છે કે સંચાલકો દ્વારા ત્રિમાસિક ફી લેવામાં આવે અને સંચાલકો દ્વારા જે 10 થી 15% ફી વધારો કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે. ત્યારે જોવું એ રહ્યું કે વાલીઓને આખરે ન્યાય ક્યારે મળે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓને રેન્કિંગ આપવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ સ્થિત આવેલી આઈઆઈએમને પણ દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં સ્થાન મળ્યું છે. મેનેજમેન્ટ સંસ્થાઓના રેન્કિંગમાં અમદાવાદની આઈઆઈએમે મેદાન માર્યું છે, જે ગૌરવ અનુભવવા જેવી વાત છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે ઇન્ડિયન રેન્કિંગ 2017માં આઈઆઈએમને ટોપનું સ્થાન પ્રાપ્ત થયું છે. મહત્વનું છે, અમદાવાદની આઈઆઈએમ દેશમાં મેનેજમેન્ટ ક્ષેત્રમાં ટોપની સંસ્થા સાબિત થઈ છે. ઇન્ડિયન રેન્કિંગ 2017ની રાષ્ટ્રપતિ દ્વારા જે જાહેરાત કરવામાં આવી તેમાં અમદાવાદની આઈઆઈએમને અવ્વલ સ્થાન મળ્યું હોવાના સમાચાર છે. અમદાવાદની આઈઆઈએમ દેશમાં મેનેજમેન્ટ ક્ષેત્રમાં ટોપ પર રહી છે. ઇન્ડિયન રેન્કિંગ 2017ની રાષ્ટ્રપતિ દ્વારા જાહેરાત કરવામાં આવી અને તેમાં આઈઆઈએમે મેદાન મારી લીધું છે. દર વર્ષે આ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે, જેમાં આ વખતે અમદાવાદની આઈઆઈએમ ટોપ પર છે. मीडिया सेल के पीए बालाजी उपाला हमारे साथ फोन लाइन पे है. जी बालाजी, आपको पूछना चाहूंगी कि जे अहमदाबाद की आईआईएम है उसको जो रैंकिंग में स्थान मिला है 2017 में, क्या प्रतिक्रिया है आपकी? दिस इज जो मेहनत है उसकी फल है. पिछले साल पूरा साल हम तो इस पे ही फोकस किया कि आईआईएम बैंगलोर को जिस बेसिस पे टॉप पे मिला था पिछले साल की रैंकिंग्स में, वो एकेडमिक रिसर्च हुआ और कम्युनिटी आउटरीच. तो इन दोनों पे एडमिनिस्ट्रेशन और स्टूडेंट बहुत एफर्ट्स रखे थे और इसका रिजल्ट है ये. भारतीय प्रबंधक संस्थान के कितने साल के ये मेहनत के बाद ये सफलता मिली है? मैं तो कहूँगा ये पहले से था, एक क्वालिटी था. पिछले साल एक हम काफी नैरो मार्जिन से हम दूसरे पोजीशन पे गए थे और वैसे भी जो मेथड है, मेथड थोड़ा क्वेश्चनेबल था. अभी इस साल भी हमारा डायरेक्टर ने कहा था रैंकिंग्स नहीं, रेटिंग्स पे ध्यान और फोकस देना चाहिए. जी शुक्रिया. મહત્વનું છે, ઇન્ડિયન રેન્કિંગ 2017ની જે જાહેરાત કરવામાં આવી છે, આ જાહેરાતમાં અમદાવાદની આઈઆઈએમને અવ્વલ સ્થાન મળ્યું છે. 2017માં આઈઆઈએમે મેદાન મારી લીધું છે. સમાચારમાં આગળ વાત કરીએ. રાજ્યમાં ગુનાખોરો બેફામ બન્યા છે. પોલીસનો જાણે કોઈ જ ખોફ ન હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. તેવામાં બોટાદમાંથી નામાંકિત બિલ્ડર દિલાવર હમીદનું અપહરણ થતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે બિલ્ડર હમીદ વહેલી સવારના શીતલ ફરસાણની દુકાન પર નાસ્તો કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક બોલેરો કારમાં ધસી આવેલા 4 શખ્સોએ હથિયાર બતાવી તેમનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. જો કે ઘટના અંગે જાણ કરાતા બોટાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. મહત્વનું છે, ફરી એક વખત બિલ્ડરના અપહરણની ઘટના પ્રકાશમાં આવી છે અને એ પર ધોળા દિવસે બોટાદમાં બિલ્ડરનું અપહરણ કરવામાં આવ્યું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ફરસાણની દુકાન પર દિલાવરસિંહ જે એક બિલ્ડર છે અને તે નાસ્તો કરી રહ્યા હતા, જે દરમિયાન એક બોલેરો કારમાં 4 જેટલા શખ્સો ધસી આવ્યા અને દિલાવરસિંહ કશું સમજે તે પહેલા જ તેમનું અપહરણ કરી નાસી છૂટ્યા. ઘટના અંગેની પોલીસને જાણ થતા પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દીધી હતી અને અપહરણકારોને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે. અજાણી એક કાળા કલરની બોલેરો કાચ હતી, બોલેરો ગાડી આવી હતી
અને તેમાંથી 2 માણસો ઉતરેલા હતા અને બસ સ્ટેન્ડ બાજુથી બીજા 2 માણસો આવેલા હતા. તેઓ આ જે ભાઈ દુકાનમાં નાસ્તો કરતા હતા તેઓને અંદર જઈ અને તેઓને બળજબરીથી પકડી અને હથિયાર બતાવી અને બોલેરો ગાડીમાં પરાણે જબરજસ્તી નાખી અને ત્યાંથી અપહરણ કરીને પાળિયાદ રોડ તરફ ભાગેલ હતા. અપહરણકર્તામાં એક નામ જાણવા મળે છે જે કુલદીપભાઈ શિવકુભાઈ ખાંચર રહે પાળિયાદ રોડ રામદેવ હોટલની પાછળ, અને બીજા જે 4 અજાણ્યા ઇસમો છે તેમનું નામ જાણવા મળેલ નથી. પાલનપુર એસટી વર્કશોપમાં આગ લાગી હતી. આ વર્કશોપમાં પડેલી બસમાં આગ લાગવાથી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ફાઈટર અને પોલીસ ઘટના સ્થળે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગ કઈ રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહત્વનું છે, પાલનપુર એસટી વર્કશોપમાં આગ લાગવાના સમાચાર મળ્યા હતા. વર્કશોપમાં પડેલી બસમાં આગ લાગી હતી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આગ લાગવાને કારણે ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પાલનપુર એસટી વર્કશોપમાં આગ લાગી હતી અને એસટી બસમાં આગ લાગવાને કારણે ઘટનાસ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. પંચમહાલ જિલ્લામાં જંગલ વિસ્તારમાં આગના બનાવો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગોધરા ફોરેસ્ટની ગઢચુંદડી બીટના જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. પંચમહાલ જિલ્લાના ગઢચુંદડીના ફોરેસ્ટ વિસ્તારમાં મોટા પાયે જંગલ વિસ્તાર આવેલો છે. આ જંગલ વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી વન વિભાગને જાણ થતા કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. સાથે સાથે ફાયર ફાઈટરોને પણ જાણ કરવામાં આવી હતી. વલસાડના ઉમરસાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંદાજિત 10 વીઘા વિસ્તારમાં આગ લાગી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગના કારણે વૃક્ષો પણ નાશ પામ્યા હતા. હાલમાં ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. સુરતમાં બીઆરટીએસ બસમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આ વિકરાળ આગ બસમાં લાગી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે રાજ્યમાં આજે અનેક પ્રકારે આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. ક્યાંક બીઆરટીએસ બસમાં આગ લાગી છે, તો ક્યાંક એસટી ડિપાર્ટમેન્ટમાં આગ લાગી છે, તો બીજી તરફ પાલનપુરના જંગલ વિસ્તારમાં પણ આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. રાજ્યમાં 10 દિવસ ગરમીએ રાહત આપ્યા બાદ આજથી ફરી કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારથી જ સુરતનો તાપ આકરો બન્યો હતો. 12 વાગ્યા સુધીમાં ગરમ પવનો શરૂ થઈ ગયા હતા અને 1 વાગે વડોદરાના રસ્તા સુમસામ ભાસતા હતા. બપોરે લોકોએ ઘર કે ઓફિસમાં જ રહેવું પડ્યું હતું. લોકોને ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો કરવાની ફરજ પડી હતી. થોડી રાહત બાદ રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. ત્યારે ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે રાજ્યમાં હાલ ગરમીનો પારો ક્યાં પહોંચ્યો છે, નજર કરીએ. ગરમીથી થોડી રાહત થયા બાદ ફરી ગરમીએ પોતાના તેવર દેખાડવાનું શરૂ કર્યું છે. ત્યારે આ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો ગરમીનો પારો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તે રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજ, વડોદરા, રાજકોટ અને મોરબીમાં નોંધાયું છે. રાજ્યના તાપમાન પર જો નજર કરવામાં આવે તો વડોદરામાં 42 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી, જૂનાગઢમાં 40 ડિગ્રી, અમદાવાદમાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી અને સુરતમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 39 થી 42 ડિગ્રી સેલ્સિયસ પર આવીને અટક્યો છે. સૂર્યદેવ આકાશમાંથી જાણે અગનગોળા વરસાવી રહ્યા હોય તેવી અસહ્ય ગરમી લોકો સહન કરી રહ્યા છે. આ સાથે જ બપોરના સમયે રસ્તાઓ તો જાણે સુમસામ બની જાય છે.
આમ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં હીટવેવ જેવી સ્થિતિ છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે ગરમીનું તાપમાન 45 ડિગ્રીથી વધીને 50 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રાજકોટમાં આરોગ્ય વિભાગની શાખાએ તબાહી બોલાવી છે. આરોગ્ય વિભાગની ટીમે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પાનની દુકાનો અને ઠંડા પાનની દુકાનો પર દરોડા પાડ્યા હતા. ઠંડા પાન ખાતા પહેલા સાવધાન. જી હા, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આરોગ્ય વિભાગે તબાહી બોલાવી છે. રાજકોટ આરોગ્ય વિભાગની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પાનની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે રાજકોટની ગેલેક્સી પાનની દુકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી આરોગ્ય વિભાગની ટીમે 1500 જેટલા પાનના જથ્થાનો નાશ કર્યો અને ઠંડા પાન, તૂટી ફ્રૂટી, ચેરી અને ટોપરાના છીણના જથ્થાનો પણ નાશ કર્યો હતો. તો આ સાથે જ સળગતા પાનમાં વપરાતા થિનરનો પણ નાશ કરાયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે એક નવો કન્સેપ્ટ આવ્યો છે કે સળગતા પાન ખવડાવવાનો. તો આ સ્થળે એક જે કહી શકાય ને કે શંકાસ્પદ થિનરનો પણ જથ્થો મળી આવેલ છે કે જેમાં આ પાનમાં ઉપયોગ થવાની પૂરેપૂરી પણ શક્યતા જણાય છે. થિનર એ એવી વસ્તુ છે કે એક જાતનું કેમિકલ છે કે જેમાં રંગના ડાઘા, નેલ પોલિશ રિમૂવર અથવા તો કલર કામની કોઈ પણ કામગીરી કરવાની તેમાં થાય છે અને એનો જનરલી ઉપયોગ થાય છે. પરંતુ અહીંયા કે એ પૂરેપૂરી જે થિનરનો જથ્થો છે એ ખાસ તો જે પાન અને પાનની સામગ્રી છે અને જે ખાદ્ય સામગ્રી સાથે એને જ મળી આવેલ છે. મહત્વનું છે કે સળગતા પાન ખાવાનો ક્રેઝ યુવાનોમાં વધી ગયો છે. ત્યારે સળગતા પાનમાં જે થિનરનો ઉપયોગ કરાય છે તે થિનર અતિ નુકસાનકારક કેમિકલ છે, જેનાથી મોઢું આવી જવું અને પોઈઝનિંગની અસર જેવી અનેક બીમારી થાય છે. જોકે હાલ તો મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ દુકાનમાંથી પાનના સેમ્પલ અને પાનમાં વપરાતી સામગ્રીના સેમ્પલ લીધા છે અને તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આમ ઉનાળાની શરૂઆત થતાં જ આરોગ્ય વિભાગની ટીમે રાજકોટમાં તબાહી બોલાવી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કચ્છના જખૌ નજીકથી ભારતીય બોટ અપહરણ કરવાના મામલે હવે ભારતીય કોસ્ટગાર્ડે તપાસ હાથ ધરી હતી. જખૌની દરિયાઈ જળ સીમા નજીકથી 8 ભારતીય બોટનું અપહરણ થયું હતું. આ અપહરણ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ કર્યું હતું. બીજી તરફ 2 બોટ બંધ હાલતમાં હોવાથી તેને મુક્ત કરાઈ હતી અને એક માછીમારને છોડી મુકાયો હતો. પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા શ્વેતાંગ પટેલની માતાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પાટીદાર આગેવાન નરેશ બુટાણી અને શ્વેતાંગની માતા વચ્ચેની વાત છે. મહત્વનું છે, પાટીદાર આંદોલન દરમિયાન મૃતકોને મોટી સહાય કરવાના વચનો અપાયા હતા, પરંતુ કરોડો રૂપિયા આપવાના વચનો માત્ર ફોટા પડાવવા પૂરતા અપાયા હોય તે સામે આવ્યું છે. શ્વેતાંગની માતાની જે ઓડિયો ક્લિપ સામે આવી છે તેમાં તેઓ 2 લાખ રૂપિયાની જ સહાય મળી હોવાનો ઉલ્લેખ કરે છે. શ્વેતાંગના પરિવાર હાલ ખૂબ જ આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે તેના પરિવારમાં કોઈ પણ કમાવા વાળું નથી. અને અમે સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓને બધાને મળ્યા તો એ લોકોએ તો ત્યાંથી જે લાપસી ઉત્સવ થયો હતો ને સુરત આપણે એમાં 3.5 કરોડ રૂપિયા થયા હતા. એ પૈસા હજી પૂગ્યા નથી અને બીજા અલગથી આપ્યા છે ઉદ્યોગપતિઓએ. એટલે એ પૈસા તમને પૂગ્યા છે કે નથી પૂગ્યા? ના, નથી પૂગ્યા અમને એ પૈસા. નથી પૂગ્યા ને? ના, અમારે અહીંયા એક સભા કરી હતી ને આપણે 26 તારીખની હતી, આપણે પીઠી હતી શ્વેતાંગની, પછી એ મહિનો કેન્સલ થયો. ઘણા પૈસા થયા હતા, એમ કેતા હતા 3-3 લાખ આપવાના છે. પૈસા તો 7 કરોડ લગભગ થયા હતા, પણ એમાંથી અમને 2 લાખ જ આપ્યા. અમારી ઘરે રૂબરૂ આવીને કહી ગયા હતા કે તમને 3-3 લાખ આપવાના છે બધા પરિવાર, પણ 2 જ આપી ગયા, હજુ આપ્યા નથી.
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મેલ્કમ ટર્નબુલ ભારતની મુલાકાતે છે. ટર્નબુલ માટે તેમની ભારત યાત્રા યાદગાર બની રહેવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પીએમને દિલ્હીના અક્ષરધામ મંદિરમાં લઈ ગયા, જ્યાં તેમણે મંદિરના સ્વામીને સાથે રાખી ભગવાનના દર્શન કર્યા. જે બાદ તેમણે મંદિરની પાળ પર બેસી હળવાશની પળોમાં વાર્તાલાપ કર્યો. જે પછી પીએમ નરેન્દ્ર મોદીએ તેમને ખુલ્લી કારમાં મંદિરના પરિસરની સફર કરાવી. ત્યારબાદ પીએમએ સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા પર જળાભિષેક કર્યો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મેટ્રો સફર કર્યો. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ ટર્નબુલ દિલ્હીના મંડી મેટ્રો સ્ટેશન પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા. નરેન્દ્ર મોદી સૌનું અભિવાદન ઝીલતા ઝીલતા ટ્રેનમાં બેઠા અને ટ્રેનમાં બંને દેશના પીએમ એકબીજાના મિત્ર બની ગયા. લોકો તો નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થાય છે, પણ નરેન્દ્ર મોદીએ કરેલી આગતા સ્વાગતાથી પ્રભાવિત થઈ ટર્નબુલે નરેન્દ્ર મોદી સાથે 2 થી 3 સેલ્ફી લીધી. ત્યારબાદ બંને અક્ષરધામ મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી. ત્યારબાદ મંદિરની પાળ પર બેસી તેમણે ખુલ્લા મને વાતો કરી. રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. દિનેશ દક્ષિણી હત્યા કેસમાં આરોપી પુરવાર થયેલા સમીર શાહને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે બેસાડવામાં આવતા વેપારીઓને ચેમ્બરનું સભ્યોની શાખાને છાજતું ન હોય તેવું જણાતું એક પછી એક સભ્યોનો રાજીનામાનો દોર શરૂ થયો હતો. જેમાં તાજેતરની ચૂંટણીમાં સમીર શાહની પેનલ સામે જીતેન્દ્ર અદાણી, ઉપેન મોદીની નવસર્જન પેનલ ઉભી થઈ છે. એટલે કે કહી શકાય કે આ વખતે ચેમ્બરની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેશે એ ચોક્કસ છે. આગામી 29મી એપ્રિલના રોજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી છે. ત્યારે હાલ સમીર શાહની પેનલમાં 38 ફોર્મ ભરાયા છે, તો જીતેન્દ્ર અદાણીની નવસર્જન પેનલમાં 35 ફોર્મ ભરાયા છે. આગામી 14 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે જ બંને પક્ષના 24 ઉમેદવારોની જાહેરાત થશે. જો કે હાલ તો વેપાર ઉદ્યોગના વિકાસની નેમ સાથે બનેલી નવસર્જન પેનલ એ દાવો કર્યો છે કે રાજકોટના વેપાર ઉદ્યોગને ઊંચાઈ પર લઈ જઈશું. ત્યારે નવસર્જન પેનલ સાથે સમાધાન માટે સમીર શાહની પેનલ પ્રયાસ કરી રહી છે, પરંતુ સાચો મિત્ર તો ચેમ્બરની ચૂંટણીના પરિણામ બાદ જ સામે આવશે. જે ઘટના બને જે ખરેખર ન બનવી જોઈએ એના કારણે અમારા શ્રી ઉપેનભાઈ અને સુનિલભાઈ વોરાએ રાજીનામું આપ્યું. ત્યાર પછી અમે બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે જો ચૂંટણી ઇલેક્શન થાય તો સામે મળીને આપણે ઇલેક્શનમાં ઉતરવું, ને એના કારણે અમારે નવસર્જન પેનલનું સર્જન થયું છે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.